First of all, what's the meaning of goods? Goods as defined in the Sales of Goods Act 1930 કે જે એક્ટ આપણે ઓલરેડી સ્ટડી કરેલો છે લેક્ચરની અંદર. સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ 1930 આપણે સ્ટડી કરેલો હતો. અકોર્ડિંગ ટુ ધેટ એવરી કાઇન્ડ ઓફ મૂવેબલ પ્રોપર્ટી અધર દેન એક્શનેબલ ક્લેમ એન્ડ મની, મતલબ કે જેનું હલનચલન થઈ શકે છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવેબલ પ્રોપર્ટી છે, દેટ્સ નોન એઝ એ ગુડ્સ. ફોર એક્ઝામ્પલ કાર, બાઇક એટસેટ્રા. અધર દેન એક્શનેબલ ક્લેમ એન્ડ્સ મની, મતલબ કે જેની અંદર એક્શનેબલ ક્લેમનો અને મનીનો ઇન્ક્લુડ મતલબ કે સમાવેશ થતો નથી. એક્શનેબલ ક્લેમ મતલબ કે જેના ઉપર આપણે ઇન્સ્યોરન્સ લઈ શકીએ, જેના ઉપર કેસ કહી શકીએ, વીમો લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ કોઈ લીવ મતલબ લાઈફ હોય, કોઈની લાઈફ છે, કોઈની તમારી પાસે કોઈ ગાય છે ફોર એક્ઝામ્પલ, તો એ એક્શનેબલ ક્લેમ કહેવાય, તો એની અંદર એનો ઇન્ક્લુડ થશે નહીં. મની છે, ફોરેન એક્સચેન્જ છે, તો એ પણ ગુડ્સની ડેફિનેશનની અંદર ઇન્ક્લુડ નથી થતું. So other than money and actionable claim, every type of movable property is known as a goods, and it includes stock and shares. मतलब કે સ્ટોક એન્ડ શેર્સ છે, કોઈ કંપનીના તમારી પાસે શેર છે, ડિબેન્ચર્સ છે, બોન્ડ છે, ગ્રોઈંગ ક્રોપ્સ છે, ઉગેલો પાક, ગ્રાસ છે, and other anythings attached or forming part of a land which are agreed to be served before sale or under the contract of sale. કે જે ઉગેલો પાક છે જમીન ઉપર કે જેનું આપણે સેલ કરવાનું છે, જેને વેચવાનું છે, ફોર એક્ઝામ્પલ ઘઉં છે, ચોખા છે, તો એની અંદર ગુડ્સની અંદર એનો ઇન્ક્લુડ થશે, મતલબ કે એનો સમાવેશ થશે. તો ગુડ્સ મીન્સ કે અકોર્ડિંગ ટુ ધ સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ 1930 એવરી કાઇન્ડ ઓફ મૂવેબલ પ્રોપર્ટી અધર દેન મની એન્ડ એક્સટેબલ ક્લેમ. ઇટ ઇન્ક્લુડ્સ ઓલ્સો સ્ટોક, શેર્સ, ગ્રોઈંગ ક્રોપ્સ, ગ્રાસ એન્ડ એટસેટ્રા. Next thing is National Commission. It means the National Consumer Dispute Redressal Commission established under section C of the section 9. ક્લોઝ સી ની અંદર સેક્શન 9 ની અંદર ક્લોઝ સી જે છે, અકોર્ડિંગ ટુ ધેટ જે કમિશનનું અપોઇન્ટમેન્ટ સ્ટેટ ગવર્મેન્ટે કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટે અપોઇન્ટ કરેલું છે, દેટ્સ નોન એઝ અ નેશનલ કમિશન. એ લોકો પૂરા દેશ લેવલ ઉપર, નેશનલ લેવલ ઉપર વર્ક કરશે અને કોઈ પણ જાતના કન્ઝ્યુમર ડિસ્પ્યુટ અરાઇઝ થાય તો એનું સોલ્યુશન કરશે, દેટ્સ નોન એઝ એ નેશનલ કમિશન. Next definition is manufacturer. It means a person who makes or manufactures any goods or part thereof. કે જે લોકો કોઈ પણ વસ્તુ બનાવે છે અથવા તો એના કોમ્પોનન્ટ મતલબ કે એના પાર્ટ બનાવે છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરે છે, દેટ પર્સન ઇઝ નોન એઝ એ મેન્યુફેક્ચરર. તો એવા વ્યક્તિને આપણે મેન્યુફેક્ચરર તરીકે કન્સિડર કરશું. Does not make or manufacture any goods but assemble parts thereof made or manufactured by others. માની લો કે હું મારી ફેક્ટરીની પ્રિમાઇસીસની અંદર કોઈ બીજા વ્યક્તિએ મેન્યુફેક્ચર કરેલા પાર્ટ્સને એસેમ્બલ કરું છું, મતલબ કે એકબીજા સાથે જોડું છું, એસેમ્બલિંગ વર્ક કરું છું, એટ દેટ ટાઈમ ઓલ્સો આઈ એમ નોન એઝ એ મેન્યુફેક્ચરર, તો પણ હું મેન્યુફેક્ચર કન્સિડર થાઈશ. નેક્સ્ટ થિંગ, parts or caused to be parts in his own mark or any goods મેડ ઓર મેન્યુફેક્ચર બાય અધર મેન્યુફેક્ચરર. કે કોઈ લોકો બીજા મારા વતી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરે છે અને એની મેન્યુફેક્ચરિંગ કરેલી પ્રોડક્ટ ઉપર હું મારો માર્ક, લોગો, સિમ્બોલને અટેચ કરું છું, લગાવું છું, એટ દેટ ટાઈમ ઓલ્સો આઈ એમ નોન એઝ એ મેન્યુફેક્ચરર, તો પણ હું એઝ એ મેન્યુફેક્ચરર તરીકે કન્સિડર થાઈશ. કે ફોર એક્ઝામ્પલ હું બિસ્કિટ બનાવતી કોઈ કંપની છે, હું ચલાવતો હોય, તો બિસ્કિટનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હું કોઈ બીજી કંપની પાસે કરાવીશ, મતલબ કે મેન્યુફેક્ચરિંગ કોઈ બીજી કંપની કરશે, પછી એ બિસ્કિટ આવી ગયા પછી એનું એસેમ્બલિંગ કરી, એનું પેકેજિંગ કરી અને એની ઉપર સિમ્બોલ જે છે એ મારી કંપનીનો અટેચ કરું છું, એટ દેટ ટાઈમ ઓલ્સો આઈ એમ નોન એઝ એ મેન્યુફેક્ચરર, તો પણ હું મેન્યુફેક્ચરર કન્સિડર થાઈશ. પર્સન મતલબ કે ઇટ ઇન્ક્લુડ્સ ફોર્મ વેધર રજિસ્ટર્ડ ઓર નોટ, HUF, cooperative society, every type of association of person registered under the Society Registration Act 1816. કે પર્સનની ડેફિનેશન આપણે ઓલરેડી એક ટેક્સમાં પણ આવે છે, એ જ ડેફિનેશન અહીંયા સેમ એપ્લિકેબલ થાય. કે પર્સન મતલબ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે, કોઈ રજિસ્ટર્ડ પાર્ટનરશિપ ફોર્મ છે, કોઈ HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી છે, કોઈ કંપની છે, કોઓપરેટિવ સોસાયટી છે, દેટ્સ નોન એઝ એ પર્સન. તો અકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો, કે કાયદાની નજરથી ઈચ એન્ડ એવરી ટાઈપ ઓફ દેટ નોન એઝ એ પર્સન, કે દરેક વ્યક્તિને આપણે પર્સન તરીકે કન્સિડર કરશું. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. કે જે ટ્રેડ પ્રેક્ટિસ કરવાની મનાઈ છે, આવી ટ્રેડ પ્રેક્ટિસ કરવાની નથી, આવો બિઝનેસ કરવાનો નથી, દેટ્સ નોન એઝ એ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. Restrictive trade practice means a trade practice which tend to bring about manipulation of the price. કે પ્રાઇસ વધારીને કોઈ વસ્તુ વેચો છો, દેટ્સ નોન એઝ એ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. કે ભાઈ કોઈ એક વસ્તુ હોય, કોઈ શોપકીપર છે, તો 10 રૂપિયાની વસ્તુ જેની પ્રાઇસ 10 રૂપીસ ડિસાઇડેડ બાય ધી ગવર્મેન્ટ, કે જેની ગવર્મેન્ટે પ્રાઇસ 10 રૂપિયા નક્કી કરેલી છે, એ વસ્તુને 12 રૂપિયામાં વેચશે, 15 રૂપિયામાં વેચશે, એટ દેટ ટાઈમ દેટ્સ નોન એઝ એ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. ઓર
condition of the delivery to affect flow of supply in the market relating to the goods or service in such a manner so as to impose on the consumer unjustified cost or restriction and sell include मतलब કેવું કહેવા માંગે છે કે જે વસ્તુ કરવાની મનાઈ કરેલી છે હું એમ કહું કે ફોર એક્ઝામ્પલ તમારે મારી પાસેથી કોઈ વસ્તુ પરચેસ કરવી હોય તો કમ્પલસરી તમારે એક વસ્તુ સાથે બીજી વસ્તુ પરચેસ કરવી જ પડશે તો એવા કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશનથી તમે કોઈ વસ્તુ સેલ કરો છો દેટ્સ નોન એઝ અ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ કે કોઈ એક વસ્તુ એ પ્રોડક્ટ એ પરચેસ કરશો તો કમ્પલસરી તમારે પ્રોડક્ટ બી પરચેસ કરવું જ પડશે તો ઇન કેસ કે માર્કેટની અંદર મારી મોનોપોલી હોય તો માર્કેટમાંથી ગુડ્સ એ પરચેસ કરવા માટે કમ્પલસરી લોકોએ મારી પાસેથી ગુડ્સ બી પણ પરચેસ કરવું જ પડશે સો દેટ્સ નોન એઝ અ કન્ડિશન ટુ ધ સેલ કે કોઈ વસ્તુ સેલ કરવા માટેની કન્ડિશન છે ધીસ ટાઈપ ઓફ પ્રેક્ટિસ ઇઝ અ ટોટલી રિસ્ટ્રિક્ટેડ બાય ધી લો કાયદાએ એ વસ્તુ કરવાની મનાઈ કરેલી છે નેક્સ્ટ થિંગ ડિલે beyond the period agreed to or by traders in supply of such goods or providing the service which has led or likely to lead the rise in the price કે જાણી જોઈને ઇન્ટેન્શનલી કોઈ વસ્તુ સેલ કરવાની શું કરે છે લોકો ડિલે કરે છે મોડું કરે છે જેથી એને ખબર હોય કે નેક્સ્ટ મંથ મતલબ કે નેક્સ્ટ મંથમાં કે નેક્સ્ટ ડેમાં કે નેક્સ્ટ વીકમાં એની પ્રાઇસ વધારે ચાર્જ કરી શકાય બિકોઝ એની પ્રાઇસ વધવાની છે હું એમ કહું કે ફોર એક્ઝામ્પલ મેં કોઈ એક પ્રોડક્ટ પરચેસ કરવા માટે ઓર્ડર મૂકેલો હોય કોઈ એક શોપકીપર પાસે વસ્તુ અવેલેબલ છે બટ ઇવન દો એ મને વસ્તુ સેલ કરવાની ના પાડશે કે ભાઈ અત્યારે મારી પાસે સ્ટોક અવેલેબલ નથી અને નેક્સ્ટમાં તમે નેક્સ્ટ વીકમાં આવજો હું ત્યારે તમને આપી દઈશ બિકોઝ એને ઓલરેડી ઇન્ટેન્શનલી એને ખબર જ છે કે નેક્સ્ટ વીકમાં જે વસ્તુ હું ડિમાન્ડ કરેલી છે મેં એની પ્રાઇસ રાઇઝ થવાની છે વધવાની છે તો નેક્સ્ટ વીકમાં એ મને વસ્તુ સેલ કરશે અને મારી પાસેથી વધારે પ્રાઇસ ચાર્જ કરશે તો આર્ટિફિશિયલી રાઇઝ ઇન ધ પ્રાઇસ ઓફ ધેટ થિંગ્સ મતલબ કે કોઈ એક વસ્તુની પ્રાઇસમાં એ લોકો આર્ટિફિશિયલી ચેન્જ કરે છે વધારે લે છે ચાર્જ કરે છે દેટ્સ નોન એઝ એ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ or any trade practice which are required a consumer to buy or hire avail of any goods as the case may be service as condition precedent to buy hiring availing other goods as service as I say earlier કે કોઈ એક વસ્તુ લેવો તો એની સાથે બીજી વસ્તુ કમ્પલસરી લેવી પડશે દેટ્સ નોન એઝ એ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એવું કરી શકાતું નથી નેક્સ્ટ થિંગ સર્વિસનો મિનિંગ સમજાવે છે સર્વિસ મીન્સ any type of description which are made available to potential user and includes provision of facility કે કોઈ પણ ફેસિલિટી પ્રોવાઈડ કરો છો સુવિધાઓ આપો છો ફોર લાઈક બેન્કિંગ સર્વિસ ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્યોરન્સ સર્વિસ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પ્રોસેસિંગ ફેસિલિટી સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી લાઇટ ગેટકો એન્ડ જીઈબી બોર્ડ ઓફ લોજિંગ ઓર બોથ હાઉસિંગ કન્સ્ટ્રક્શન સર્વિસ કન્સ્ટ્રક્શન વર્ક કરીને આપો છો એન્ટરટેનમેન્ટ સર્વિસ પ્રોવાઈડ કરો છો લાઈક થિયેટર અમ્યુઝમેન્ટ પાર્ક હોય ન્યૂઝ ઓર અધર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે બટ ડઝ નોટ ઇન્ક્લુડ ધ રેન્ડરિંગ ઓફ એની સર્વિસ ફ્રી ઓફ ચાર્જ અંડર એ કોન્ટ્રાક્ટ ઓફ પર્સનલ સર્વિસ કે અહીંયા સર્વિસ મતલબ કે જેની અંદર તમે કોઈ પ્રોડક્ટ સેલ નથી કરતા બટ તમે તમારી સર્વિસ પ્રોવાઈડ કરો છો કેબલ ઓપરેટરની સર્વિસ હોય એ થિયેટરની સર્વિસ હોય એ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરતા હોય કોઈ ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડ કરતું હોય કોઈ કન્સલ્ટિંગ કરતું હોય કોઈ એડવર્ટાઇઝિંગ કરતું હોય કોઈ કાઉન્સેલિંગ કરતું હોય તો કોઈ પણ પર્સન જે છે પોતે પોતાની એડવાઇસ આપે છે દેટ્સ નોન એઝ એ સર્વિસ બટ એની અંદર ફ્રી ઓફ કોસ્ટ મતલબ કે કોઈ ફ્રી ઓફ કોસ્ટ વિધાઉટ ચાર્જિંગ અ પેની મતલબ કે એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર તમને કોઈ પણ જાતની સલાહ આપે છે કાઉન્સેલિંગ કરે છે એડવાઇઝિંગ આપે છે તો એને આપણે સર્વિસની અંદર ઇન્ક્લુડ કરશું નહીં Spurious goods and service means such a goods or service which are claimed to be genuine but they are actually not so કે તમને કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિ વેચે છે ગુડ સેલ કરે છે અથવા તો કોઈ વ્યક્તિ સર્વિસ પ્રોવાઈડ કરે છે બટ દેટ ગુડ્સ એન્ડ સર્વિસ ઇઝ સ્પુરિયસ મતલબ કે જે વસ્તુ જેન્યુન છે એવું કહે છે બટ એકચ્યુઅલમાં છે નહીં કે ફોર એક્ઝામ્પલ હું કોઈક વસ્તુની પરચેસ કરવા માટે માર્કેટમાં જાઉં છું અને શોપકીપર મને એવું સમજાવે છે કે આ જે વસ્તુ હું સેલ કરું છું તમે જે વસ્તુ પરચેસ કરો છો ઇટ્સ જેન્યુન પ્રોડક્ટ કે એ જેન્યુન પ્રોડક્ટ છે એ સારું છે એ ઓરિજિનલ પ્રોડક્ટ છે એના યુઝ કરવાથી આટલા બેનિફિટ થશે બટ એકચ્યુઅલી ડઝન્ટ મતલબ કે એકચ્યુઅલીમાં ખરેખરમાં એ ગુડ્સ કે એ સર્વિસ એવી નથી દેટ્સ નોન એઝ એ સ્પુરિયસ ગુડ્સ એન્ડ સર્વિસ કોઈને મિસગાઈડ કરે છે ખોટી રીતના કંઈક અલગ સમજાવે છે કે ફોર એક્ઝામ્પલ એમ કે કોમ્પ્લેન પીશો તો હાઇટ વધી જશે બટ એકચ્યુઅલમાં એવું હોતું નથી તો એવું સમજાવે છે કે સ્પુરિયસ ગુડ્સ એન્ડ સર્વિસ છે કે જે એકચ્યુઅલી એવી સર્વિસ પ્રોવાઈડ કરતી નથી ફોર એક્ઝામ્પલ એક ન્યૂઝ આપણે એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય રેડબુલ તો રેડબુલ વિશે એનર્જી ડ્રિંક કે પીવાથી એનર્જી આવી જાય તો એવું કહે છે બટ ઇટ્સ અ સ્પુરિયસ ગુડ્સ એન્ડ સર્વિસ કે એકચ્યુઅલમાં એવું હોતું નથી
State commission means a consumer dispute redressal commission established in a state under clause B of section 9. According to the section 9 clause B ની અંદર સ્ટેટ ગવર્મેન્ટે જે કમિશન અપોઇન્ટ કરેલું છે that's known as a state commission established by the state government in the સ્ટેટ લેવલ કે સ્ટેટ લેવલ ઉપર જેનું કમિશનની અપોઇન્ટમેન્ટ કરેલી છે કે જે સ્ટેટ લેવલના કોઈ પણ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ અરાઇઝ થાય તો એનું સોલ્યુશન એ લોકો કરશે. Next આપેલું છે that's known as traders. By traders means what? In relation to any goods means a person who sell or distribute any goods for the sale and includes the manufacture thereof, and where such goods are sold or distributed in a package form includes the packer thereof. Traders મતલબ કે જે કોઈ વસ્તુને વેચે છે, જે સેલ કરે છે, જે ટ્રેડિંગ છે, જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, અથવા તો કોઈ પર્સન એવો છે જે પોતે મેન્યુફેક્ચરર પણ છે અને પોતે સેલ પણ કરે છે, that person is also known as a trader. તો એવા લોકોને પણ આપણે ટ્રેડર તરીકે કન્સિડર કરશું. કોઈ વસ્તુનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે મતલબ કે વસ્તુ કોઈની પાસેથી લઈને ડિસ્ટ્રીબ્યુટ કરે છે, વેચે છે. પેકેજિંગ કરે છે મતલબ કે કોઈ વસ્તુને પેક કરે છે, that person also known as a trader. તો એવા લોકોને પણ આપણે એઝ એ ટ્રેડર કન્સિડર કરશું. Consumer dispute means a dispute where the person against whom a complaint has been made or filed denies or dispute the allegation contained in the complaint. કે કોઈ પણ પર્સન કે કોઈ પણ એક મોર દેન વન પર્સન કોઈ પણ કંપની ઉપર કે કોઈ પણ શોપકીપર ઉપર કમ્પ્લેન ફાઇલ કરે છે બિકોઝ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ કરે છે, જે પ્રેક્ટિસ કરવાની મનાય છે. ઇવન ધો એ શોપકીપર એવું કંઈ કરે છે તો ઇન ધેટ કેસ કે આપણે એના ઉપર જે કેસ ફાઇલ કરશું દેટ્સ નોન એઝ એ claim against that person. That's known as a consumer dispute arise between two party. કે કોઈ એક ટ્રેડર્સ અને કોઈ એક જે પર્ચેસર છે જે બાયર છે એના વચ્ચે ડિસ્પ્યુટ રાઇઝ થાય દેટ્સ નોન એઝ અ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ. તેનું સોલ્યુશન જે એ સ્ટેટ લેવલ કમિશન ઓર નેશનલ લેવલ કમિશન એ લોકો કરશે. નેક્સ્ટ ટોપિક કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ. વી વિલ ડિસ્કસ ફ્રોમ ધી નેક્સ્ટ લેક્ચર.